રાધનપુર તાલુકાના મેમદાવાદ ગામ ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બ્રહ્માણી માતાજી તેમજ ગોગા મહારાજ તેમજ ઠાકરજી મહારાજની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા ત્રિદિવસીય મહોત્સવ મેમદાવાદિયા પરિવાર દ્વારા યોજાયો હતો। રાધનપુર તાલુકાના મેમદાવાદ ગામ ખાતે સમસ્ત મેમદાવાદિયા પરિવાર દ્વારા બ્રાહ્મણી માતાજી તેમજ ગોગા મહારાજ તેમજ એવં ઠાકર મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો હતો। ચૈત્ર સુદ ચોથને મંગળવારથી ચૈત્ર સુદ છઠને ગુરુવાર સુધી તારીખ 1/4/2025 થી 3/4/2025 સુધી પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મેમદાવાદ ગામ ખાતે મેમદાવાદિયા પરિવાર દ્વારા પ્રસંગી મોટી સંખ્યામાં સાધુ સંતો રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર તેમજ ડોક્ટર ગોવિંદજી ઠાકોર, બંધરવડ જગ્યાના મહંત સવનજી દાસ બાપુ તેમજ રાધનપુર નગર સેવક રમેશજી કેશાજી ઠાકોર તેમજ પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ દિનેશભાઈ ઠાકોર તેમજ બાવાજી ઠાકોર તેમજ ખેતાજી ઠાકોર તેમજ ઠાકોર સેનાના પ્રમુખ રામાજી ઠાકોર તેમજ લીલાધર ફોજી તેમજ પ્રહલાદભાઈ તેમજ હમીરજી ઠાકોર તેમજ રાધનપુર તાલુકા ભાજપના પ્રમુખ અજીતસિંહ પરમાર સહિતના બોડી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। શોભાયાત્રા સાથે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભજન ભોજન સાથે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। મેમદાવાદ ગામના મુસ્લિમ સમાજ દ્વારા મેમદાવાદિયા પરિવારનું સન્માન કરવામાં આવ્યું હતું, સાથે કોમી એકતાના દર્શન કરાવવામાં આવ્યા હતા। મુસ્લિમ સમાજના લોકો દ્વારા પણ ફાળો આપવામાં આવ્યું હતું। મુસ્લિમ સમાજના અગ્રણીઓનું મેમદાવાદિયા પરિવાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું, તો મુસ્લિમ સમાજના લોકો દ્વારા પણ ડોક્ટર ગોવિંદજી ઠાકોરનું સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। JKS ન્યૂઝ ગુજરાતી સાથે મનુ ઠક્કર, રાધનપુર। મેમદાવાદ ગામની અંદર અમારા મેમદાવાદિયા પરિવારના કુળદેવી એવા બ્રહ્માણી માતાના પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ હતો। આ કાર્યક્રમની અંદર સમગ્ર ગામજનો તેમજ આજુબાજુથી ખૂબ જ મોટી સંખ્યામાં આગેવાનો વડીલો પધાર્યા। ધારાસભ્ય શ્રી લવિંગજી સાહેબ પણ પધાર્યા, ધારાસભ્ય શ્રી સ્વરૂપજી સાહેબ પણ પધાર્યા। આ તમામ પધારેલા મહેમાનોનો હું હાર્દિક સ્વાગત કરું છું। સાથે સાથે સમગ્ર ગામજનોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારો માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ ખૂબ સારી રીતે રંગે ચંગે ખૂબ સાથ સહકાર આપીને અમારા માતાજીનો પ્રસંગ ખૂબ સારી રીતે પાર પાડ્યો છે, પ્રસંગ અમારો સુધાર્યો છે। એટલે વધારેલા સમગ્ર મહેમાનોનો, ગામજનોનો, મેમદાવાદિયા પરિવાર વતીથી ખૂબ ખૂબ આભાર માનું છું। સાથે સાથે મા બ્રહ્માણી સૌને આરોગ્ય સારું રાખે અને શક્તિ આપે એવી માતાજીને પણ પ્રાર્થના કરું છું। બહુ ખૂબ જ આજે આનંદની વાત છે કે ડોક્ટર ગોવિંદજી અને મેમદાવાદિયા પરિવાર તરફથી આજે માં બ્રહ્માણી, ગોગા મહારાજ અને ઠાકર ધણીની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે અહીંયા બંધવડથી જે ક્રાંતિકારી સંત મહાપુરુષ સંજીવની દાસ બાપુની હાજરી, બીજા અન્ય સંતોની હાજરી, બીજા અન્ય દરેક સમાજના આગેવાનો, અને એથી આનંદની વાત એ છે કે મુસ્લિમ સમાજના બિરાદરોએ પણ આવીને અહીંયા હાજરી આપી છે, દરેકનું સ્વાગત સન્માન કર્યું છે, અમારા સન્માન કર્યા છે। એટલે અમે ખૂબ રાજીપો અમારા થયો છે અને આખા આ ગામને, આ પરિવારને, આ વિસ્તારને ને પ્રાર્થના કરી માં અમને એ સુખી તંદુરસ્ત રાખજે, જેથી કરીને અમે માં તારા ગુણલા હંમેશા ગાતા રહીએ એવી શુભકામના અને મેમદાવાદ પરિવારને પણ ખૂબ ખૂબ શુભકામના આપીએ કે આવો આનંદ અવસર જેવો અવસર કર્યો છે એ બદલ ખૂબ એમનો આભાર।